નમસ્તે, હું ડૉક્ટર સંજય શાહ છું, ટ્રોમા સર્જન અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ હેડ, અપોલો હોસ્પિટલ્સ અહેમદાબાદ. અત્યારે અમે જે અપોલો ટ્રોમા માસ્ટર ક્લાસ 2024 એ 2 દિવસનો વર્કશોપ અને કોન્ફરન્સ જે રાખ્યું છે, જેમાં નેશનલ ફેકલ્ટીઝ બધા આવેલા છે અને અમે આને ડૉક્ટરોને ટ્રેનિંગ માધ્યમે અમે એવી રીતે શીખવાડવા માગીએ છીએ કે જેથી કરીને અકસ્માતથી અથવા કોઈપણ શારીરિક ઇજાથી જ્યારે કોઈ દર્દી આવે છે તો એની ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી, જેને અમે ગોલ્ડન અવરમાં પેશન્ટની લાઈફ બચાવવા માટેની પ્રક્રિયા કહીએ છીએ કે જે સઘન સારવાર આપીને નિયરલી 85% વધારે ડેથ આપણે નિવારી શકીએ છીએ અથવા તો એને હેન્ડીકેપમેન્ટ કે ડિસેબિલિટી જે કહીએ એ નિવારી શકીએ છીએ. આમાં અમે પહેલા દિવસે 100થી વધારે ડૉક્ટર્સને હેન્ડ્સ ઓન ટ્રેનિંગ આપેલી કે જેમાં મેનિકિન્સ ઉપર અમુક લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ અથવા લાઈફ સેવિંગ પ્રોસિજર્સ કઈ રીતે કરવી એ શીખવાડવામાં આવેલું હતું. 1-on-1 એમને ટ્રેનિંગ આપેલી છે અને આ સર્ટિફાઈડ ટ્રેનિંગ હતી જેને IMA દ્વારા પણ 3 પોઈન્ટ પહેલા દિવસે અને બીજા દિવસે પણ 3 પોઈન્ટ એવી રીતે આપવામાં આવેલા છે. બીજા દિવસે અમે કોન્ફરન્સના માધ્યમથી કે જેમાં લેક્ચર્સ, લાઈવ સર્જરીઝ અને વિડીયોથી અમે ડૉક્ટર્સ 250થી વધારે ડૉક્ટર્સને ટ્રેનિંગ આપી કે જેમાં અગેન બોડીલી ઇન્જરી પ્રમાણે માથાની ઈજા હોય, છાતીની ઈજા હોય, પેટની ઈજા હોય, એવી અલગ અલગ ઈજાઓમાં ડૉક્ટરે શું કરવું, કઈ રીતે ટ્રીટમેન્ટ આપવી, શું ના કરવું અને ક્યારે એ દર્દીને ટ્રાન્સફર માટે હાયર સેન્ટર ઉપર શિફ્ટ કરવો, એ બધું જ અમે આમાં આવરી લીધું છે જેથી કરીને વધારે દર્દીની જીવ બચાવી શકાય છે અને એમને પ્રોડક્ટિવ લાઈફ આપીએ. એ લોકો પોતાના અર્નિંગ મેમ્બર છે તો એ લોકો જો ફંક્શનલ આઉટકમ સારું આવશે તો એ પોતાની લાઈફ સારી રીતે જીવી શકશે. સર, પ્રેઝન્ટ આપણા કન્ટ્રીમાં ઓટોમોબાઈલ્સ જે અકસ્માત થાય છે રોડ પરના, એનું પ્રમાણ પ્રેઝન્ટ સિનારીઓ શું છે અને એની સામે આપણે શું કરવું જોઈએ સારવાર? અત્યારે જે પ્રેઝન્ટ સિનારીઓ છે એ બહુ સારો નથી. WHO પ્રમાણે ઇવન 2020વાળા ડિકેડ્સને એટલે 2020 to 2030 ડિકેડ્સને વર્લ્ડ ટ્રોમા ડિકેડ અને પર્ટિક્યુલરલી ફોર ઇન્ડિયા એ ડિક્લેર કરવામાં આવેલું હતું. આપણો ઇન્સિડન્સ અગર જોઈએ તો રોજના દર 2 મિનિટે એક વાહન અકસ્માતથી ડેથ થાય છે અને દર 1 મિનિટે હેન્ડીકેપમેન્ટ થાય છે. તો એનો મતલબ કે દર રોજના 440થી 470 ડેથ થાય છે. એનો મતલબ કે એક પ્લેન ક્રેશ જે આપણે વાત કરીએ એ પ્રમાણે રોજના એક પ્લેન ક્રેશ જેટલું ડેથ, અને દેટ ઇઝ એવરી ડે એવરી યર. અને આ ડેથ રેશિયો ગુજરાત વાહન અકસ્માતનો જે છે એ ગવર્મેન્ટના ક્રાઇટેરિયાઝ પ્રમાણે, સેન્સસ પ્રમાણે દર વર્ષે 5%થી વધારે વધી રહ્યો છે. કારણ કે રોડ સારા બની રહ્યા છે, વ્હીકલ્સ બહુ સારા આવી રહ્યા છે, પણ આપણી ટ્રાફિક ડિસિપ્લિન એવી ને એવી જ રહે છે જેથી કરીને ડેથનો રેશિયો, એક્સિડન્ટ્સનો રેશિયો વધારે છે. અને અગેન ઇન્ડિયામાં તમે જાણી શકતા હશો મેક્સિમમ કોમ્પોનન્ટ ઓફ અંડર રિપોર્ટિંગ છે. એટલે એવું બને કે આ જે રિપોર્ટેડ ઇન્સિડન્ટ્સ છે એનાથી પણ ઘણું વધારે ડેથમાં આનો વિક્ટિમ્સનો નંબર્સ છે.